નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત વિશે અભ્યાસ કરીશું। તો તેમના લેખક છે ગાંધીજી। ગાંધીજીનો જન્મ 2/10/1869માં અને તેમનું અવસાન 30/1/1948માં મૃત્યુ પામેલા હતા। તો ગાંધીજી છે એ બાપુ રાષ્ટ્રીય પિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો હતો। તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યમાં દિવાન હતા। હવે ગાંધી બાપુ છે એને બાપુ પણ કહેતા હતા અને રાષ્ટ્રપિતા પણ તરીકે ઓળખાતા હતા અને મહાત્મા ગાંધી તરીકે ગાંધીજી ઓળખાતા હતા। ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી અને ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો હતો અને તેમના પિતાનું નામ હતું કરમચંદ ગાંધી અને તેઓ પોરબંદરના રાજ્યના દિવાન હતા। અને ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું અને પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં તેઓ અભ્યાસ કરેલા અને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી, એટલે કે વકીલની તેઓ અભ્યાસ કરેલા હતા, એટલે કાયદાની ઉપાધિ મેળવી હતી। દક્ષિણ આફ્રિકાથી હિન્દીઓનો હકો અને ભારતના આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું। તેમણે આત્મકથા, સત્યના પ્રયોગો, ભાષાના અનુવાદો થયા હતા। હવે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ, ઇતિહાસમાં આરોગ્યની ચાવી, અનાસિક્ત ચોર, હિન્દ સ્વરાજ્ય અને સર્વોચ્ચ મંગલ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો હતા અને તેમણે હજારો પત્રો લખેલા, પણ ગાંધીજીને અક્ષરદેહ ગ્રંથ શ્રેણીએ તેમણે લખાણોમાં સંગ્રહાયેલા છે। તો હવે આ હતો ગાંધીજીનો પરિચય। તો હવે ગાંધીજી આ પાઠમાં શું કહેવા માગે છે? તો ગાંધીજીની આ આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવામાં આવેલી છે અને પ્રસંગ ગાંધીજીનું નિર્ભીક પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાનું દ્યોતક છે। પોતાની માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી તેમને કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે। આ ચોરી કર્યા બાદ ગાંધીજીએ પશ્ચાતાપ થાય છે। તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને નિખાલસ કબૂલાત કરે છે અને ક્રોધી સ્વભાવના પિતાને સજા કરવાને બદલે અશ્રુ સારે છે। તેમાંથી ગાંધીજીના જીવનમાં પહેલી વાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। પ્રાયશ્ચિતનું કેવું મોટું પરિણામ આવે છે તે આ પાઠમાં અનુભવાય છે અને આ પાઠમાંથી તેઓ જોવા મળે છે। તો ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા હતા। તો મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ કે આ પાઠમાં છે ચોરી કરવાની ભૂલને પોતે જાતે કબૂલ કરે છે અને પ્રાયશ્ચિત કરે છે અને પાછી એવી ભૂલ ન થાય એના માટે તે કહે છે, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો બહુ શોખ થયો। એટલે કે ગાંધીજી કહે છે કે મારા સગા હતા એની સાથે બીડી પીવાનો બહુ શોખ થયો હતો। અમારી પાસે પૈસા ન મળે તો બીડી પીવામાં ક્યાં ફાયદો છે? અગર તો તેની ગંધમાં પણ મજા હતી, કે બીડી પીવા ન મળે તો કાંઈ નહીં, પણ એની જે ગંધ આવે, વાસ આવે, એ પણ એની એક મજા હતી। એવું તો અમે બેમાંથી એકને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું છે, કે બીડી પીવા ન મળે તો કાંઈ નહીં, પણ જે બીડી પીવાથી એમનો જે ધુમાડો મળે એમાં એને વધારે રસ હતો। મારા કાકાને બીડી પીવાની ટેવ હતી। એટલે કે ગાંધીજી છે એમ કહે છે કે મારા કાકા છે એને બીડી પીવાની ટેવ હતી। તેમને તથા બીજાને ધુવાડા કાઢતા જોઈ અને એમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ હતી, કે જો બીડી પીતા હોય તો બીડી પીવાથી જે ધુવાડા નીકળે તો એવી પણ એને ટેવ ફૂંકવાની હતી। એટલે કે એ બીડી ફૂંકવાની કંઈક મજા જ અલગ હોય છે, એટલે કે તેમને ઈચ્છા થતી હતી। પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીને ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમને શરૂ કર્યું હતું। કે ગાંધીજી છે એમને વાપરવા માટે પણ પૈસા ન મળતા હતા, પણ જે એના કાકા બીડી પીતા હતા તો બીડીના જે ઠૂઠા હોય એ ફેંકી દેતા હતા અને એ ઠૂઠાને તેઓ ભેગી કરીને ચોરતા હતા, પણ એ પણ એક જાતની મજા હોય છે। પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને એમાંથી બહુ ધુમાડાય ન નીકળે, એટલે ચાકરને ગાંઠે બેચારા દોકડા હોય તેમાં વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદવા થયા હતા। કે શું કહે છે કે ઠૂઠા એ દર વખતે ન મળી રહે અને ક્યારેક તે મળી રહે, પણ જ્યારે ઠૂઠા મળે તો એમાં કાંઈ એટલા બધા ધુવાડા નીકળે નહીં। એટલે કે જે નોકર હોય તો નોકરના પૈસા હોય તો એ પણ એ ચોરી લેતા હોય છે અને ક્યારેક એકાદ ચોરવાની ટેવ પડી ગઈ હોય છે અને પછી તેઓ બીડી ખરીદવા જતા હોય છે। પણ એની સંઘરવી ક્યાં અને
એ સવાલ થઈ પડ્યો કે જો કદાચ બીડી લઈ તો પાછી એને રાખવી ક્યાં, સંઘરવી એટલે કે એને સાચવીને પાછી રાખવી ક્યાં. વડીલોને દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરીને 2-4 દોકડા ચોરીને થોડા અઠવાડિયાએ ચલાવ્યું. તે દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ કે બીડી કદાચ લઈ તો એ બીડીને છે ને એને સાચવીને રાખવી પડે, નહીં તો કોઈ જોઈ જાય અને જોઈ જાય તો ખીજાય. એટલે જેમ તેમ કરીને એ બધા બીડી સાચવતા હતા. વડીલોનો દેખતા તો બીડી પી શકીએ નહીં, અને જે 2-4 દોકડા એટલે કે પૈસા હોય એ ચોરીને થોડા અઠવાડિયા સુધી એ લોકો ચલાવતા હતા. તે દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ, તેનું નામ તો ભૂલી ગયો કે એક જાતનું છોડ હતું એનું નામ પણ હું ભૂલી ગયો. એમ થાય છે કે એની ડાળખી બીડીની જેમ જ સળગે છે, જે તે પી શકાય અને તે મેળવીને ફૂંકાય છે કે એવો એક પ્રકારનો છોડ છે કે બીડીની જેમ જ એ ધુવાળા કાઢે છે. એ એવી ડાળખી લઈ અને એને સળગાવી અને બીડીની જેમ ધુવાળા કાઢે છે એ મેળવી અને ફૂંકાતા થાય છે. પણ એમને સંતોષ ન થયો. અમારી પારાધીન અમને એટલે કે સવાલ લાગી, પણ તેમનાથી એને સંતોષ ન થયો કે એમની પરાધીનતાનો સવાલ હતો. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. એટલે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો કે જે પણ કામ કરવું હોય એ વડીલોની આજ્ઞા વગર કરવાનું ન હતું, વડીલોને પૂછીને જ કરવાનું હતું. પણ એમ દુઃખ થાય તો અમે દુઃખી થઈને કંટાળી જતા અને આપઘાત કરી લેવાનું નક્કી કરતા હતા. પણ આપઘાત કંઈ કરવો, ઝેર કોણ આપે? અને સાંભળ્યું કે ધતુરાના ડોડવાથી બી ખાઈએ તો મૃત્યુ નીપજે છે. કે આપઘાત એટલે કે મરી જવું હોય તો કેવી રીતના, ઝેર કેવી રીતના અને કોણ આપે? એને એવું સાંભળ્યું હતું, ગાંધીજી કહે છે કે એવું અમે સાંભળ્યું હતું કે ધતુરાના જે ઓલા ડોડવા હોય ને એ ડોડવા ખાઈએ તો એનાથી આપણે મરી જઈએ છીએ. અમે તો વગડામાં જઈને મેળવી આવ્યા, એટલે કે વાડીઓમાં જઈ અને ગોતીને લાવ્યા. સંધ્યાનો સમય થયો, એટલે કે રાતનો સાંજનો સમય થયો. કેદારજીની મંદિરની દીપમાળામાં ઘી ચડાવ્યું અને દર્શન કર્યા અને એકાંત શોધ્યું હતું કે કેદારનાથનું અહીંયા પાસે ઘરની બાજુમાં મંદિર છે, ત્યાં મંદિરે જઈ અને ત્યાં ઘી ચડાવ્યું, એટલે કે દીવામાં જે ઘી હોય એ ઓલવ્યું અને તેના દર્શન કર્યા અને એકાંત શોધ્યું, એટલે કે કોઈ ત્યાં હોય નહીં એવી જગ્યાએ જવાનું નક્કી કર્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે કે એમને ઝેર પીવાનું એમ થયું કે આપણે આપઘાત કરીએ, પણ ઝેર છે એ ઝેર પીવાની આમને હિંમત ન આવે. તુરંત મૃત્યુ નહીં થાય તો, અને કદાચ આપણે જે ઝેર પીએ અને તરત ન મરીએ તો મરીને શું લાભ, કે કદાચ મરીએ જાય તો આપણે શું ફાયદો થાય? પરાધીનતા કા ન ભોગવી છૂટવું, છતાંય બેચારા બી ખાધા, એટલે કે તોય બિચારા છે એ બી ખાધા. બીજાને ખાવાની હિંમત ન ચાલે, એટલે કે બીજા પછી કાંઈ હિંમત, એટલે ધતુરાના બી હોય એ ખાવાની ખાધા, બીજું કાંઈ ખાવાની હિંમત ચાલી નહીં. બંને મોતથી ડરી ગયા અને રામજીના મંદિરે જઈ દર્શન કરી અને શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી એવો જ એને નક્કી કર્યું હતું. કે સાંજનો સમય હતો, મંદિરે જાય એને તો નક્કી કર્યું હતું કે આપણે ઝેર પીવું છે, પણ ઝેર પીવાની બંનેની હિંમત ચાલી નહીં અને પાછા તે મંદિરે આવી અને મંદિરે દર્શન કરી અને એ આપઘાત કરવાનું ભૂલી ગયાનું નક્કી કર્યું હતું. આ આપઘાતનો વિચારવાનું પરિણામ એ આવ્યું કે અમે બંને એથી બીડી ચોરીને પીવાનું, તેમને નોકરના દોકડા ચોરવાનું અને તેનાથી બીડી લઈને ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા હતા. કે જે આપઘાત કરવાનું પણ એને જે માંડી વાળ્યું હતું એનું પરિણામ શું આવ્યું હતું કે જે નોકરોના પૈસા ચોરતા હતા, બીડીના જે ઠૂઠા ચોરતા હતા, એ ચોરવાની પણ તેમને ફૂંકવાની પણ ટેવ તેઓ ભૂલી ગયા હતા. મોટાપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી ન થતી હોય અને ટેવ પણ જંગલી, ગંદી અને હાનિકારક હતી, પણ એ ટેવ પણ કેવી હતી? સાવ ખરાબ હતી. એનાથી નુકસાન પણ જતું હતું. એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે જે સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નહીં? કે આવો બધો શોખ મને શું કામ લાગ્યો કે હું હજી સુધી સમજી શક્યો નહીં? મેં આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે અને તેના ધુબાડાથી હું ગુંગળાઈ જાઉં છું. કે ટ્રેનમાં જ્યારે તે જતો હોય છે તો ટ્રેનમાં જે ડબ્બો હોય તો એમાં ઘણા બધા બીડી પીતા હોય છે, તો એને જે ફૂંકવાની જે સુગંધ વાસ આવે છે એ ધુમાડાથી તેનું એ ગુંગળાઈ જાય છે.
બીડીના ઠૂઠા ચોરવાને તેને અંગે ચાકરના દોકડા ચોરવાના દોષ કરતાં બીજા એક ચોરીનો દોષ છે જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. કે બીડી ચોરી એના કરતાંય વધારે ભૂલ એની શું છે કે જે નોકર હોય એના પૈસા ચોરવાની વધારે ગંભીર માને છે. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, પણ કદાચ તેથી ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. એ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાને કડડવાની હતી. કે પહેલાં તો જે ચોરી કરી એ ત્યારે હું નાનો હતો, 12-13 વર્ષનો, પણ જ્યારે બીજી જ વાર ચોરી કરી ત્યારે હું 15 વર્ષનો થઈ ગયો હતો. અને ચોરીમાં મારા જે માંસાહારી ભાઈ છે એના સોનાના જે કકડાની હતી તેને નાનું સરખું એટલે કે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવું એનો એને અને બંને ભાઈ વિચાર કરતા હતા કે જે દેવું હતું એ હવે દેવું પાછું કેવી રીતના ચૂકવવું એ વિશે વિચારતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું, તેનાથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ હતું. કે એનો જે નાનો ભાઈ હતો એની પાસે સોનાનું એક કડું હતું, એ 1 તોલા જેટલું સોનાનું કડું હતું, એને કાપવું એ ઘણું બધું મુશ્કેલી હતું. કડું કપાયું, ફરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો હતો કે હવે મારે કોઈ દિવસ ચોરી કરવી નથી. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ કે એને જે ભૂલ કરી છે તો એ ભૂલની પણ કબૂલાત કરવી જોઈએ. એમ લાગ્યું જીભ તો ન ઉપડે, પણ પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો કે કદાચ હું મારી ભૂલ કબૂલ કરીશ, પિતાજીને કહીશ તો પિતાજી મને ખીજાશે તો, મારશે તો, એને બીક હતી. તેમણે કોઈ દિવસ એમને એકે ભાઈને તાંડન કર્યું હોય એવું મને સ્મરણ નથી કે એવું મને ક્યારેય યાદ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો, કે એ મારા કારણે મારા પિતાજી છે એ દુઃખી થશે અને માથું કૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ કે મારી જે ભૂલ છે એ ભૂલ મારે કબૂલ કરવી જોઈએ. મેં તે વિના સુધી ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને તેને દોષ કબૂલ કરી લીધું. એના પિતાજીને છે એટલે કે ગાંધીજીના પિતાજીને જે પોતે ભૂલ કરી હતી ચિઠ્ઠીમાં લખી અને એને કબૂલ કરી લીધું અને તે દેવાનું નક્કી કર્યું, માફી માગવાનું એને નક્કી કર્યું હતું કે મેં ચિઠ્ઠીમાં લખીને હાથોહાથ આપી અને ચિઠ્ઠીનો બધો દોષ કબૂલ કર્યો અને તે સજા માગી હતી કે મેં જે ભૂલ કરી છે એ ભૂલ તે તમે મને જે સજા દેવા માગો છો એ હું કબૂલ કરું છું. અને એના પિતાજીને ચિઠ્ઠીમાં લખી અને આપી દીધી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજી જ વિનંતી કરીને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી કે મારાથી જે ભૂલ થઈ છે એનાથી હું દુઃખી છું. અને એનાથી એને વિનંતી કરી એટલે કે આજી જ એટલે કે એના પિતાજી છે એને કહ્યું કે મારાથી પાછી આવી ક્યારે ભૂલ થશે નહીં અને હું પ્રતિજ્ઞા લઉં છું. મેં ધ્રુજતે હાથે એ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી અને હું તેમની પાટલી સામે બેઠો. આ વેળાએ તેમને ભંગ દર તો હતું જ. એને ખાટલા વંશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા હતા. કે એના પિતાજી છે એ પિતાજીને ચિઠ્ઠી આપતા વખતે તે બીતો હતો એટલે કે ધ્રુજતો હતો. અને એના પિતાજીની સામે જ એક પાટલી હતી એટલે કે પાટલી ઉપર બેસી ગયો હતો. અને એના પિતાજી છે એને બીમારી હતી, ભગંદર હતું, એનું દર્દ હતું એટલે ખાટલા વંશ હતા. એટલે ખાટલાને બદલે એ લાકડાની પાટ છે એ વાપરતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી, આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. એના પિતાજી ચિઠ્ઠી વાંચીને આંખમાંથી આંસુ આવી ગયા. ચિઠ્ઠી પણ ભીંજાઈ ગઈ. એમણે ક્ષણવાર આંખ ભીની મીચી અને ચિઠ્ઠી ફાડી નાખી હતી કે એના પિતાજીએ છે થોડી વાર ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠીને ફાડી નાખી અને પોતે વાંચતા જ સારું બેઠા થયા હતા અને પાછા સૂતા હતા. એને પિતાજીએ ચિઠ્ઠી વાંચી અને ઊભા થયા અને બેસી ગયા. હું પણ રડ્યો, પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણપણે આગ લીખી રહ્યું છે. શું કહે છે ગાંધીજી કે પિતાજીએ જે ચિઠ્ઠી વાંચી એ પણ રડ્યા અને હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ હું પણ સમજી શકું છું. હું જો ચિતારો હોઉં, ચિતારો એટલે કે ડ્રોઈંગ ચિત્રકાર હોઉં, તો એ ચિત્ર હું સંપૂર્ણપણે આજે હું દોરી એને સામે મૂકત. આટલું જ તે આજે પણ મારી આંખ સામે તરી આવી છે. હજી પણ એની સામે આંખ સામે દેખાઈ આવે છે દ્રશ્ય. એ મોતીબિંદુને પ્રેમ બાણે મને વિંધ્યું. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે છે. કે જે છે એ વાત એના પિતાજીને કરી અને પિતાજી એ પણ દુઃખી થયા અને મોતીબિંદુની પ્રેમ બાણે જેમ વિંધ્યું હોય એ રીતના
હું પણ હવે શુદ્ધ થઈ ગયો અને પ્રેમ તો જેણે અનુભવ્યો હોય એ જ પણ જાણે છે. આ રામબાણ વાગ્યા રે હોય તે જ જાણે, એટલે કે જેને પર વીત્યું હોય તેને જ સાચી ખબર હોય. મારે સારું કે આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળાએ તો મેં એના પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું જો શુદ્ધ અહિંસા નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપે પકડે ત્યારે પોતાના સ્પર્શને કોને આલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાનું શક્તિનું માપ કાઢવું અશક્ય બની જાય છે. તો હવે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવને પ્રતિકૂળ હતી અને ક્રોધ કરશે અને કૂટ વચન સંભળાવશે કે એના પિતાજીને જો ખબર પડશે તો એના પિતાજી છે એ દુઃખી પણ થશે, એના સ્વભાવમાં તેની પ્રતિકૂળતા પણ આવશે અને ગુસ્સો પણ કરશે અને ન બોલવાનું પણ બોલશે. કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું કે કદાચ એના પિતાજી છે માથું કૂટશે એટલે કે માથું પછાડે એવું પણ કરશે. પણ તેમને આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી કે એના પિતાજીએ છે એના પિતાજીએ વાંચી અને તેને શાંત રહ્યા. એનું કારણ શું હતું કે પોતે પોતાની ભૂલ કબૂલ કરી લીધી. એમ હું માનું છું. જે માણસ અધિકાર આગળનો સ્વેચ્છાએથી પોતાના દોષનું નિખાલસને ફરી કદી તે ન કરવો એવી પ્રતિજ્ઞાપૂર્ણ સ્વીકારી કરી લે છે તે જ શુદ્ધતમ પ્રાયશ્ચિત છે. કે તમે જે પણ ભૂલ કરો મિત્રો તો એ ભૂલ તમે સ્વીકારી લ્યો તો એ જ સાચું તમારી પ્રાયશ્ચિતની શુદ્ધિકરણ થયું એવું કહેવાય છે. કે તમારી જો ભૂલ હોય તો તમે તેનો સ્વીકાર કરો એ શુદ્ધિતમ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારી વિશે નિર્ભય થયા અને તેમને મહાપ્રેમ વૃદ્ધિ પામ્યા હતા. એટલે કે એ પણ જાણે છે ગાંધીજી કે મારા જે ભૂલ હતી એ ભૂલને મેં કબૂલ કરી, પ્રાયશ્ચિત કરી, પણ એના પિતાજી એમને એકરારથી પિતાજી મારી વિશે નિર્ભય થયા અને એમને મહાપ્રેમ વૃદ્ધિ પામ્યા હતા. હવે આ પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત સત્યના પ્રયોગમાંથી લેવામાં આવ્યો છે. તેના શબ્દો સમજૂતી જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ કે બીડીના ઠૂઠા એટલે પીધેલી જે બીડી હોય એને વધેલો પાછળનો ભાગ. ધતુરાના દોડવા એટલે કે ધતુરાના ઝીડવા. કરજ એટલે કે દેવું. તાંડવ એટલે કે મારવું. અસહ્ય એટલે સહી ન શકાય તેવું. વિરુદ્ધાર્થી સ્વાધીનતા એટલે પરાધીનતા. આજ્ઞા એટલે અજ્ઞા. ઝેર એટલે અમૃત. સંધ્યા એટલે ઉષા. હાનિ એટલે લાભ. સ્મરણ એટલે વિસ્મરણ. શુદ્ધિ અને અશુદ્ધિ. તળપદા ડોકડો એટલે કે જૂના ચલણના અનુસાર એ પૈસો. રૂઢિપ્રયોગ જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના થવી. બાય મિત્રો.